જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ચંપાથળ ગામની નદીમાં ગેરકાયદેસર રેતી ખનનનો ભંડાફોડ, 10 વાહનો, લોડર, જેસીબી સહિતનો કાફલો ઝડપી લીધો. અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજાની ટીમની મોટી કામગીરી. અમરેલી જિલ્લાના ચાંપાથળ ગામની શેત્રુંજી નદીના પટમાં લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર રેતી ખનન અંગે ચોક્કસ બિનસરકારી માહિતી મળતા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના સીધા સુપરવિઝન હેઠળ તેમજ અમરેલી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજાની આગેવાનીમાં પોલીસ ટીમે રાત્રે અચાનક દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહીમાં કુલ 10 વાહનો, ડમ્પરો, ટ્રેક્ટર, ટ્રોલી, લોડર તથા જેસીબી મશીનો નદીના પટમાંથી રેતી ભરેલી હાલતમાં ઝડપાયા હતા. તમામ ચાલકો પાસે રોયલ્ટી પાસ, ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનના જરૂરી દસ્તાવેજો ન મળતા ગેરકાયદેસર રેતી ખનનની પુષ્ટિ થઈ હતી. ચાલકોએ માલિકોના નામ જાહેર કર્યા. નદીના પટમાં ખાડા મળી પુરાવા વધુ મજબૂત. દરેક વાહન ચાલકે પૂછપરછ દરમિયાન ગેરકાયદેસર રેતી ભરવાની વાત સ્વીકારી હતી અને તેમના સંબંધિત વાહન માલિકોના નામ પણ પોલીસને જણાવ્યા હતા. સ્થળ પર નદીના પટમાં મોટા ઊંડા ખાડા જોવા મળતા લાંબા સમયથી ચાલી રહેલા રેતી ખનનના જીવંત પુરાવા પણ મળી આવ્યા હતા. અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજા અને તેમની ટીમે ટોર્ચ અને વાહન લાઇટ્સની મદદથી સમગ્ર વિસ્તારની તપાસ કરી અને વાહનોને સ્થળ પરથી જ કબજે કરીને કાફલા સાથે શ્રીનાથજી વેબ્રિજ ખાતે મોકલ્યા હતા. વેબ્રિજ પર વજન તોલવાથી મોટા પાયે રેતી ભરેલી હોવાનું સામે આવ્યું. સંપૂર્ણ ડમ્પરો અને ટ્રેક્ટરોને વેબ્રિજ પર લઈ જતા તમામ વાહનોમાં ગેરકાનૂની રીતે ભરાયેલ રેતીનું મોટું પ્રમાણ બહાર આવ્યું. વજન માપણી બાદ રેતીથી જથ્થાની પુષ્ટિ થતાં માઇન્સ વિભાગને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા. માઇન્સ વિભાગને હવાલે કડક કાનૂની કાર્યવાહી શરૂ. માઇન્સ વિભાગના અધિકારીઓની હાજરીમાં રોયલ્ટી વિના રેતી ભરવી, દસ્તાવેજ વિનાનું વાહન સંચાલન અને નદીના પટમાં ગેરકાયદેસર ખનન કરવાના ગુનાઓને આધારે તમામ વાહનો તથા ચાલકો વિરુદ્ધ આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઓમદેવસિંહ જાડેજા અને તેમની ટીમની ચોકસાઈથી રેતી માફિયાઓને મોટો ઝટકો. આ સમગ્ર કામગીરીમાં અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજા તેમજ તેમની સમગ્ર ટીમ, સ્ટાફના અધિકારીઓ અને કામગીરી દરમિયાન જોડાયેલા કર્મચારીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચોક્કસ માહિતી પર ઝડપથી કાર્યવાહી કરીને નદીમાંથી ચાલતા ગેરકાયદેસર રેતી ખનનને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા રેતી માફિયાઓ સામે સતત કડક અને નિર્મમ કાર્યવાહી ચાલુ રહેશે અને નદીના પટમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓને કોઈપણ રીતે વધવા દેવામાં આવશે નહીં.